સૈયદપુરા વિસ્તારમાંથી થયેલી ધરપકડનો મામલો। બીજી વાર મહિલાઓ રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા। સોશિયલ મીડિયાના વિડીયોને આધારે ધરપકડ કરવાની માંગ કરાઈ। નિર્દોષોને મુક્ત કરવાની માંગ કરાઈ। આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। મારું નામ અસ્માર ઝબીન છે। હું રામપુરાની રહેવાસી છું અને અમે અહીંયા આવેલા છીએ કે જે બેકસૂર બેગુનાહોને અહીંયા ધરપકડ કરવામાં આવી કે જે લોકોનો કોઈ હાથ નથી કે કંઈ નથી અને વગર કામે એ લોકોને સજા આપવામાં આવી રહી છે। એની અમે અહીંયા કમિશનર કચેરીને નિવેદન કરવા આવેલા છે કમિશનર સાહેબને કે જે અમે એમ ચાહીએ છીએ કે નિષ્પક્ષ રીતે તપાસ થાય। સીસીટીવી ફૂટેજ કેમેરામાં જે વિડીયો ફૂટેજના આધારે અગર એના આધારે તપાસ થાય તો જે એકચ્યુઅલમાં જે કર્યું છે એ લોકો પકડાય। આવા નિર્દોષ લોકોને સજા ના થાય એની એ લોકોની જે આવી માનસિકતા ધરાવે છે કોમવાદની એ લોકોને પકડો। આ કોમી તત્વો આપણી ભારતની અખંડિતતાને તોડે છે। જે આપણા ભારત એક વૈવિધ્યતા માટે જાણીતો છે, અખંડિતતા માટે જાણીતો છે। આવા કોમી તત્વો જે આપણા કોમવાદ કરીને આપણે ભારતને ખંડિત કરવામાં માને છે એ લોકોને પૂરેપૂરી સજા થાય એ અને જે નિર્દોષ છે એ છૂટી જાય એવી મારી પ્રાર્થના છે। અને